નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 24 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 21 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 મોસ્ટ એમ્પી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવીએ છીએ. તો જેથી કરીને જો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. અને મિત્રો, કરંટ અફેર્સ તો એમ પણ એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તો આપવી જ જોઈએ. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. દર વર્ષે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. તે દર વર્ષે ઉજવવામાં આવે છે 24 ઓગસ્ટના રોજ. આ દિવસ આધુનિક ગુજરાતી સાહિત્યના જનક અને મહાન સમાજ સુધારક કવિ નર્મદા શંકર દવે એટલે કે વીર નર્મદની જયંતિ કે જે 24 ઓગસ્ટ 1833માં હતી તેના ઉપલક્ષમાં ઉજવવામાં આવે છે. તેમની સ્મૃતિમાં સુરતની નર્મદ સાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કાર પ્રતિવર્ષ આપવામાં આવે છે. ગુજરાત સરકારે કવિ નર્મદના સન્માનમાં સુરતમાં આવેલી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ કરેલું છે. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે નવી પેઢીને ગુજરાતી ભાષાના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને જય જય ગર્વિત ગુજરાત કે જે આપણું રાજ્ય ગીત છે તેની ભાવના સાથે જોડવાનો છે. સાથે જ મિત્રો, કવિ નર્મદા શંકર દ્વારા નિર્મિત નર્મકોશ કે જે 1873માં કરવામાં આવ્યો હતો તે ગુજરાતી ભાષાનો પહેલો પ્રામાણિક શબ્દકોશ એટલે કે ફર્સ્ટ ડિક્શનરી પણ છે. અને સાથે જ 1866માં લખાયેલી મારી હકીકત આ જે કૃતિ હતી એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા પણ છે. કઈ રાજ્ય સરકારે ત્રીજા સંતાનના જન્મ પર માતાઓને 1 વર્ષની પ્રસૂતિ રજા આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, જનરલી આપણા ગુજરાતમાં એવું છે કે મેટર્નિટી લીવ હોય છે એ 2 બાળક સુધી મળે છે અને એ પણ 6 મહિનાની. પરંતુ તમિલનાડુ એક એવું રાજ્ય હતું કે જ્યાં મેટર્નિટી લીવ 1 વર્ષની 2 સંતાનો સુધી આપવામાં આવતી હતી. પરંતુ હવેથી ત્રીજા સંતાન માટે પણ 1 વર્ષની સવેતન રજા આપવાની જાહેરાત કરાઈ છે. થોડું ડિટેલમાં જોઈએ તો આ ઐતિહાસિક જાહેરાત તમિલનાડુ સરકારમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજય એટલે કે થલપતિ વિજય દ્વારા કરવામાં આવી છે. સરકારી મહિલા કર્મચારીઓએ હવે ત્રીજા સંતાનના જન્મ પર પણ 12 અઠવાડિયા એટલે કે 84 દિવસના બદલે પૂરા 365 દિવસ એટલે કે 1 વર્ષની સવેતન માતૃત્વ રજા મળશે. આ નવા નિયમ પછી હવે ત્રીજા સંતાન માટે મળતી રજાઓ પ્રથમ 2 સંતાનોની સમકક્ષ જ એટલે કે 1 વર્ષ જ કરી દેવામાં આવી છે. આ જાહેરાત 18 ઓગસ્ટ 2026ના રોજ રાજ્ય વિધાનસભામાં માનવ સંસાધન વ્યવસ્થાપન મંત્રી ડી શરદકુમાર દ્વારા કરવામાં આવી હતી. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો. સાથે જ આ નિર્ણયને તમિલનાડુમાં સતત ઘટતા પ્રજનન દર એટલે કે ફર્ટિલિટી રેટને સંભાળવાના પ્રયાસોના રૂપમાં પણ એક જોવામાં આવી રહ્યો છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે આવું જ એક પ્રયાસ આંધ્રપ્રદેશમાં પણ થયેલો છે કે જેમાં ત્રીજા બાળક પર વિશેષ પ્રકારની બધી ઓફરો કે બધા પેકેજો જાહેર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2026માં મુંબઈના 2 પારસી ડોક્ટરોને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાને ઇમ્તિયાઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, આ નિશાને ઇમ્તિયાઝ એ ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન છે પાકિસ્તાનનું કે જે મુંબઈના 2 પારસી ડોક્ટરોને આપવાની જાહેરાત કરાઈ છે. શું કામ અપાય છે તેના પર થોડુંક ડિટેલમાં જોઈએ તો મુંબઈના 2 ભારતીય પારસી ડોક્ટરોને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાને ઇમ્તિયાઝ મરણો ઉપરાંત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો આ ડૉક્ટરોની વાત કરીએ તો તેમાં એક છે ફિઝિશિયન ડૉક્ટર જલ રતનજી પટેલ અને બીજા છે રેડિયોલોજિસ્ટ ડૉક્ટર જલ દાઈબો કુ. તેમણે વર્ષ 1946માં ભારત વિભાજનથી બરાબર પહેલાં પાકિસ્તાનના જે સ્થાપક હતા મોહમ્મદ અલી જિન્ના તેમની એક જીવલેણ બીમારી કે જે હતી એડવાન્સ ટીબી તેનો એક્સરે કરીને જાણ મેળવી હતી. પરંતુ મેડિકલ એથિક્સ હેઠળ આ માહિતીને સંપૂર્ણપણે ગુપ્ત રાખી હતી. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર જો તે સમયે ઝીણાની આ ગંભીર બીમારીનો ખુલાસો થઈ ગયો હોત
તો કદાચ 1947માં પાકિસ્તાનની રચના જ ના થઈ હોત. પાકિસ્તાનના આયોજન મંત્રી એહસાન ઇકબાલ દ્વારા આ નામાંકનની સત્તાવાર જાહેરાત 14 ઓગસ્ટ 2026ના રોજ કરવામાં આવી હતી અને આ સન્માન માર્ચ 2027ના સત્તાવાર સમારોહમાં પ્રદાન કરવામાં આવશે. 65મી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન ક્યાં શરૂ થયું છે? તો મિત્રો આ નામ યાદ રાખજો, સુબ્રતો કપ. કદાચ પૂછાય કે સુબ્રતો કપ શાની સ્પર્ધા છે, તો એ છે ફૂટબોલ સ્પર્ધાની અને આની 65મી આવૃત્તિનું આયોજન થવાનું છે નવી દિલ્હી ખાતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો પ્લીઝ અત્યારે જ કરી લો, જેથી કરીને આ ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. કઈ રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન તુફાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે ઓપરેશન તુફાન છે તેને શરૂ કર્યું છે કેરળ પોલીસે. મિત્રો તમને એની ટેગલાઇન જોઈને જ ખ્યાલ આવી જશે કે આ જે ઓપરેશન તુફાન છે તે શાને લઈને છે. એનું પૂરું નામ રખાયું છે ઓપરેશન તુફાન ધ નાર્કો હન્ટ. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે માદક દ્રવ્યો હોય તેના વિરોધમાં, એટલે કે તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે આ ઓપરેશન તુફાન શરૂ કરવામાં આવ્યું છે. ઓગસ્ટ 2026માં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પસંદ કરાયા છે પ્રદીપ રાય. કઈ રાજ્ય સરકારે યમુના એક્સપ્રેસ વિસ્તારમાં 500 એકરમાં જાપાન સિટી વિકસાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ જે જાપાન સિટી છે તે બનવાની છે ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ સત્તામંડળના સેક્ટર 5A માં આ પરિયોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ જાપાની રોકાણ એકમ 500 એકર જમીન પર રાજસ્થાનમાં જે નિમરાણા મોડેલ આવ્યું છે તેની તર્જ પર એક ઇન્ટિગ્રેટેડ હબ તરીકે વિકસાવવામાં આવશે. આનો લક્ષ્યાંક ઉત્તર પ્રદેશને જાપાની કંપનીઓ માટે ઔદ્યોગિક ઘર બનાવવાનો છે કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, એઆઈ અને ઓટોમોબાઈલ ઉદ્યોગો પર વિશેષ ફોકસ રહેશે. જેવરમાં બની રહેલા આ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક સ્થિત હોવાના કારણે આ ટાઉનશીપને ઉત્કૃષ્ટ લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી પણ મળશે. જાપાનની એસ્કોટ્સ, કુબોટા અને મિન્ડા જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ તો 3191 કરોડથી પણ વધુના રોકાણની શરૂઆત કરી ચૂકી છે અને જેનાથી ક્ષેત્રમાં 10,000થી પણ વધારે રોજગાર પેદા થવાના છે. ચોથી ભારત સિંગાપુર મંત્રી સ્તરની રાઉન્ડ ટેબલ બેઠકમાં ભારતીય પ્રતિનિધિત્વ મંડળનું નેતૃત્વ કોણે કર્યું છે? તો મિત્રો આજે રાઉન્ડ ટેબલ બેઠક કે જેને આપણે ગુજરાતીમાં કહીએ ગોળમેજી પરિષદ, અને મિત્રો આજે ચોથી ભારત સિંગાપુર મંત્રી સ્તરની હતી, તેનું નેતૃત્વ કર્યું છે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. ભંગારમાંથી કલાકૃતિઓ બનાવવાનો ભારતનો પ્રથમ વેસ્ટ ટુ વંડર ગાર્ડન ક્યાં ખોલવામાં આવ્યો છે? તો મિત્રો આજે વેસ્ટ ટુ વંડર ગાર્ડન છે તેને ખોલવામાં આવ્યો છે શ્રીનગરમાં. મિત્રો તમે ઇમેજ જુઓ કે જેમાં આ જૂની જીપ, જૂની એમ્બેસેડર કાર, જૂનું સ્કૂટર છે, એલએમએલ વેસ્પા, જૂની ઘોડાગાડી છે અને તેની આસપાસ ખૂબ જ સરસ મજાનું તમે તેમાં આ ફૂલોની કૃતિઓ જોઈ શકો છો. થોડું ડિટેલમાં જોઈએ તો જમ્મુ કાશ્મીરનું પ્રથમ વેસ્ટ ટુ વંડર ફ્લાવર ગાર્ડન શ્રીનગરના કેન્દ્રમાં સ્થિત પોલો ગ્રાઉન્ડ પાર્ક એટલે કે પોલો વ્યૂમાં ખોલવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઓગસ્ટ 2026માં કર્યું હતું. આ અનોખા ગાર્ડનનું નિર્માણ જમ્મુ કાશ્મીરના બાગાયત વિભાગ દ્વારા લગભગ 3 મહિનાની સખત મહેનત બાદ કરવામાં આવ્યું છે. આ પાર્ક 16 કનાલ જમીન પર ફેલાયેલો છે કે જે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનના 3Rના સિદ્ધાંત પર આધારિત છે. અને મિત્રો આજે 3Rની વાત કરીએ તો એ છે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. આ જે પાર્ક બનાવ્યા છે મિત્રો તેમાં લગભગ 90% કરતાં પણ જે વધારે જૂની નકામી વસ્તુ થઈ ગઈ હોય તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેમાં જૂની એમ્બેસેડર કાર, જીપ, ટ્રેક્ટર, સ્કૂટર, ફ્રીજ, જૂના ટાયરોને રંગબેરંગી ફૂલોના સુંદર કુંડા બનાવી દીધા છે અને આવી જ કલાકૃતિઓ વિવિધ રીતે બનાવવામાં આવી છે. સાથે જ મિત્રો આ ગાર્ડનને વધુ ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે તેની સમગ્ર લાઇટિંગ સિસ્ટમને સૌર ઉર્જા દ્વારા સંચાલિત કરવામાં આવી છે. ફરીથી એકવાર તમે મિત્રો એવું લાગે મોબાઈલમાં જો આપ જોતા હોય તો મોબાઈલને લેન્ડસ્કેપ મોડમાં રાખજો જેથી કરીને આપ ઇમેજને જોઈ શકો.
એકચ્યુઅલી જ્યારે આની ઇમેજ હું કલેક્ટ કરી રહ્યો હતો ત્યારે આમ તો જનરલી આપણે એક ઇમેજ મૂકતા હોય છે, પરંતુ આમાં મને ઘણી બધી સારી લાગી, જેથી કરીને મેં કીધું તમારો વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય અને આપણે અહીં ગુજરાતમાં બેઠા બેઠા શ્રીનગરનું આ વન્ડર ટુ વેસ્ટ ગાર્ડનની થોડીક અનુભૂતિ લઈ લઈએ વર્ચ્યુઅલી, એટલા માટે મેં થોડી વધારે ઇમેજ અહીંયા મૂકી છે. સાથે જ મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. પુસ્તક વિશ્વાસ દેવ પૃથ્વી માટે પ્રતિષ્ઠિત સલ્લા પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ જે પુસ્તક છે જેનું નામ છે વિશ્વાસ દેવ પૃથ્વી, તેના માટે પ્રતિષ્ઠિત સલ્લા પુરસ્કાર 2026 માટે પસંદ કરાયા છે આશુતોષ પરેડા. ભારતે ઓગસ્ટ 2026માં કયા દેશ સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આજે દરિયાઈ સુરક્ષા સહયોગ છે તે કર્યો છે ભારતે જાપાન સાથે. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટની નવી કાયમી બેચને કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં મંજૂરી આપી છે? તો આજે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટની જે નવી કાયમી બેચ છે તે જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં મંજૂરી અપાઈ છે તે છે લદ્દાખ. થોડું ડિટેલમાં જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટની નવી કાયમી બેચ સ્થાપવાને મંજૂરી આપી છે. આ ઐતિહાસિક નિર્ણયની સત્તાવાર માહિતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 20 ઓગસ્ટ 2026ના રોજ શેર કરવામાં આવી હતી. આ સહિયારી વડી અદાલતની ત્રીજી બેચ હશે. વર્તમાનમાં તેની મુખ્ય પીઠોની જો વાત કરીએ તો તે જમ્મુ અને શ્રીનગરમાં કાર્યરત છે. આ નિર્ણયનો લક્ષ્યાંક લદ્દાખના દૂરના અને ભૌગોલિક રીતે દુર્ગમ વિસ્તારોના નાગરિકો માટે ન્યાય સુધીની પહોંચ સરળ બનાવવાનો અને કાનૂની સેવાઓમાં લગતો સમય તેમજ અંતરને ઓછું કરવાનો છે. સાથે જ મિત્રો આ નવી કાયમી ઇમારત બનવા સુધી આ બેચ અત્યારે લેહના એડીઆર કેન્દ્રથી સંચાલિત થશે, જેનાથી વર્તમાનમાં જમ્મુ અને શ્રીનગરમાં જે પેન્ડિંગ કેસો છે લદ્દાખના એવા લગભગ 500થી પણ વધારે કેસોનો ઝડપી સ્થાનિક સ્તરે નિકાલ થઈ જશે. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ એટલે કે નેશનલ સ્પેસ ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 23 ઓગસ્ટના રોજ. આ જ દિવસે 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ આ દિવસને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે જાહેર કર્યો હતો. જો વાત કરીએ 2026ની થીમની તો આ વખતની થીમ રખાઈ છે બ્રહ્માંડીય યાત્રા, ભારતનું ઉભરતું અંતરિક્ષ પારિસ્થિતિક તંત્ર, એટલે કે કોસ્મિક જર્ની ઇન્ડિયાઝ રાઇઝિંગ સ્પેસ ઇકોસિસ્ટમ. જે સ્થાન પર ચંદ્રયાન 3નું લેન્ડર કે જેનું નામ હતું વિક્રમ તે ઉતર્યું હતું તે બિંદુને સત્તાવાર રીતે શિવશક્તિ પોઈન્ટ નામ પણ આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સફળતાની સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો દુનિયાનો પ્રથમ અને ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બન્યો હતો. એનઆરઆઈ યુવાનોને ભારતના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે કઈ નવી પહેલને શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે એનઆરઆઈ યુવાનોને ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે જે પહેલ શરૂ કરવામાં આવી છે તેનું નામ રખાયું છે ફ્રેન્ડ્સ ઓફ માય ભારત. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો મિત્રો. આપણે 10,000 સબસ્ક્રાઈબરથી હવે માત્ર થોડાક જ દૂર છે અને તમારે સપોર્ટ કરીને ઝડપથી આપણે એ માઇલસ્ટોન એચીવ કરવાનો છે.
ચેસની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 2026 સિંકફિલ્ડ કપનો ખિતાબ કયા ગ્રાન્ડમાસ્ટરે જીત્યો છે? તો મિત્રો 2026નો સિંકફિલ્ડ કપ છે તેને જીતી લીધું છે વેસ્લી સોએ. થોડું ડિટેલમાં તમને જણાવું તો પ્રતિષ્ઠિત 2026નું સિંકફિલ્ડ કપ શતરંજ ટુર્નામેન્ટના ખિતાબ અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર વેસ્લી સોએ જીત્યો છે. ફાઇનલના અત્યંત રોમાંચક ટ્રાય બ્રેકર મુકાબલો હતો. તેમાં ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આપણા આર પ્રજ્ઞાનંદાને આ વેસ્લી સોએ હરાવ્યા હતા. આ પ્રતિષ્ઠિત ક્લાસિકલ શતરંજ ટુર્નામેન્ટ 8થી લઈને 21 ઓગસ્ટ 2026 સુધી અમેરિકાના સેન્ટ લુઇસમાં આયોજિત કરવામાં આવી હતી. આ જીતની સાથે વેસ્લી સો સતત બીજી વખત અને કુલ 3 વખત આ ખિતાબ જીતીને ઇતિહાસ રચનારા પ્રથમ ખેલાડી બની ગયા છે. 2026 સિંકફિલ્ડ કપના વિજેતા ગ્રાન્ડમાસ્ટર વેસ્લી સોની જો વાત કરીએ તો તેઓ અમેરિકાના નાગરિક છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે તેમનો જન્મ ફિલિપિન્સમાં થયો હતો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને પરીક્ષામાં તો આ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગવાનું જ છે. તો હવે સમય છે આપણા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો ગઈકાલે હતો આપણો સન્ડે એટલે કે સુપર સન્ડે ક્લાસ, કે જેમાં આપણે વીકલી રિવિઝનમાં પાછલા અઠવાડિયાના એટલે કે 17 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ 2026ના 50 મોસ્ટ એમપી પ્રશ્નોનું રિવિઝન કર્યું હતું. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આમાં તમારા 50માંથી કેટલા સાચા પડ્યા હતા. તો મિત્રો શનિવારનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ લોકવાર્તા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો લોકવાર્તા દિવસ ઉજવવામાં આવે છે 22 ઓગસ્ટના રોજ. તો મિત્રો એ તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે એક બ્રિટિશ લેખક હતા, એમણે આ જ દિવસે પહેલીવાર લોકવાર્તા શબ્દ એટલે કે ફોલ્કલોર, જેને અંગ્રેજીમાં કહે છે ફોકલોર, આ શબ્દનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો અને તેની યાદમાં જ આપણે આ વિશ્વ લોકવાર્તા દિવસ ઉજવીએ છીએ. તો તમારે બ્રિટિશ લેખકનું નામ મને કોમેન્ટમાં જણાવજો. આ તમારો પ્રથમ ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કયા દેશના સંશોધકોએ RK-251 નામની એક સ્માર્ટ કેન્સર દવા વિકસાવી છે? તો મિત્રો આ દવાને વિકસાવી છે આપણા દેશ ભારતે. ગ્રામીણ વિદ્યાર્થીઓની મદદ કરવા માટે કઈ રાજ્ય સરકારે વિદ્યાર્થી સહાય હસ્ત યોજનાની જાહેરાત કરી છે? તો મિત્રો આ જાહેરાત કરાઈ છે કર્ણાટક દ્વારા. ઓગસ્ટ 2026માં મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરને કયા દેશના 23મા રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આ બની ગયા છે બાંગ્લાદેશના 23મા રાષ્ટ્રપતિ. મુંબઈમાં આયોજિત એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ છે તેમાં ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે વિવાન શાહે. તો એથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો વિવાન શાહને પ્રથમ નંબર હતો અને એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે, પરંતુ બીજા નંબર પર કયા ભારતીય છે કે જેમણે સિલ્વર મેડલ જીત્યું હતું? તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. સંસદીય સમિતિએ દવા તથા તબીબી ઉપકરણોના લેન્ડિંગ પ્રાઇસ અને MRP બંને વચ્ચે મહત્તમ કેટલા ટકા તફાવતની ભલામણ કરી છે? તો મિત્રો આ ભલામણ રખાઈ છે 20%ની. ભારતનો પ્રથમ સંકલિત ભૂગર્ભ કોલસો ગેસિફિકેશન પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ કયા રાજ્યમાં મૂકવામાં આવ્યો છે? મિત્રો આ મુકાયું છે આંધ્રપ્રદેશમાં. ઇન્ડિયા કાર્પેટ એક્સપો 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આનું આયોજન થવાનું છે ઉત્તર પ્રદેશમાં. સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કર્યા છે સોમેન્દુ બાગચી. કઈ રાજ્ય સરકારે માદક દ્રવ્ય વિરોધી અભિયાન દળની રચનાને મંજૂરી આપી છે? તો મંજૂરી આપે છે પશ્ચિમ બંગાળ દ્વારા. તો મિત્રો એ તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો હમણાં 1-2 દિવસ પહેલાં જ આપણે તમને એક પ્રશ્ન કરાયો હતો પશ્ચિમ બંગાળનો જ, કે પશ્ચિમ બંગાળમાં એક યોજના ચાલતી હતી સ્કૂલની દીકરીઓ માટેની, જેનું નામ હતું કન્યાશ્રી યોજના, અને તેનું નામ અત્યારે પશ્ચિમ બંગાળ સરકારે બદલ્યું છે. તો એ કન્યાશ્રી યોજનાનું નવું નામ શું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશે તેમને તો આનો જવાબ ખબર જ હશે. જે મિત્રોને નથી ખબર એ પણ સર્ચ કરીને પણ એ જવાબ જરૂરથી કોમેન્ટમાં જણાવે. દક્ષિણ પ્રાદેશિક પરિષદની 31મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આ થયું હતું તમિલનાડુમાં. યશોદા AI પહેલની શરૂઆત કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી? તો આની શરૂઆત કરી પંજાબના જલંધરમાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી દ્વારા. સુધારેલા ભારત નેટ કાર્યક્રમના અમલીકરણ માટે ડિજિટલ ભારત નિધિએ કયા રાજ્ય સરકાર સાથે કરાર કર્યા છે? તો આ કરાર થયા છે છત્તીસગઢ સાથે. ઉબરે ભારતમાં ટ્રેન ટિકિટ બુકિંગ સુવિધા શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે?
તો ઉબરે ભાગીદારી કરી છે એક્ઝિકો સાથે. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો, ઓગસ્ટ 2026માં સંયુક્ત રાષ્ટ્રની COP7 પરિષદનું આયોજન ક્યાં શરૂ થયું હતું? તો મિત્રો આયોજન થયું હતું મંગોલિયાના ઉલાનબટારમાં. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ શનિવારના પીરિયડમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે, શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમ કે કેળવણી નિરીક્ષક, એચટાટ, ટેટ, ટાટ, ડીપીઓ, ટીપીઓ, સીઆરસી, બીઆરસી, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે, જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો, એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ 2 વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી દરરોજ 3 મિત્રોના નામ પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરવામાં આવે છે. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નના જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે મૌલી ગુપ્તા, કિરણ બાંખરિયા અને જિજ્ઞાસા દવે. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો તમે પણ જો ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. અને મિત્રો જો તમે રેગ્યુલર બી જોતા હોય તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે પ્રશ્નો જવાબ જરૂરથી આપો મિત્રો, કારણ કે જેમ પરીક્ષામાં લાખો ફોર્મ ભરાય છે પણ મેરિટમાં થોડા લોકો સિલેક્ટ થાય છે, એ રીતે મિત્રો આપણે વિડીયો તો ઘણા બધા 1000 જેવા વ્યૂ થઈ જતા હોય છે, પરંતુ કોમેન્ટો 100-150 જ થતી હોય છે. તો મિત્રો આ 100-150 જણા જેવા છે જે લાખોની ભીડમાંથી મેરિટમાં સિલેક્ટ થતા હોય છે. તો મિત્રો આપણે પણ કંઈક એક્સ્ટ્રા એફર્ટ હવેથી ચાલુ કરવું જ જોઈએ. અને પ્રશ્ન જવાબ જો ખબર ના પણ હોય તો એને સર્ચ કરીને પણ લખવાનું આદત રાખો, કારણ કે આવી જ નાની નાની આદતો સફળતા અપાવતી હોય છે આગળ જઈને. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, કઈ રાજ્ય સરકારે ત્રીજા સંતાનના જન્મ પર માતાઓને 1 વર્ષની પ્રસૂતિ રજા આપવાની જાહેરાત કરી છે? પુસ્તક વિશ્વાસ દેવપૃથ્વી માટે પ્રતિષ્ઠિત સલાહ પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, ભંગારમાંથી કલાકૃતિ બનાવતો ભારતનો પ્રથમ વેસ્ટ ટુ વન્ડર ગાર્ડન ક્યાં ખોલવામાં આવ્યો છે? તો મિત્રો 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં કરંટ અફેર્સ બાબતે તો તમારે કશું જ જોવું નહીં પડે. અને મેં અગાઉ પણ કહ્યું એમ કરંટ અફેર્સ એવો ટોપિક છે મિત્રો કે જે આપણા નોલેજમાં ખૂબ જ વધારો કરતો હોય છે અને આપણને ડે ટુ ડે લાઈફમાં ખૂબ જ અપડેટેડ રાખતું હોય છે. તો હું માનું ત્યાં સુધી 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તો આપણે આપવી જ જોઈએ. અને સાથે જ મિત્રો જે મિત્રો ડેઇલી કોમેન્ટ કરે છે તે મિત્રોને ફરીથી ખૂબ ખૂબ તમારો આભાર અને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ તમે નકામી રીલ્સો જોવામાં ટાઈમ નથી બગાડતા, પરંતુ દરરોજ પોતાની જાતને અપડેટ કરે છે. ઘણા બધા મિત્રો છે જે ડેઇલી આજ સુધી એક પણ એવો દિવસ નહીં ગયો જેમાં એમણે ક્લાસરૂમ ક્વેશ્ચન, વિડીયો અંગેના પ્રતિભાવો અને કોમેન્ટો ના કરી હોય. બરાબર. છે મહેશભાઈ પરમાર, પ્રદીપભાઈ બારિયા અને ઘણા બધા મિત્રો. તો આ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો કે તમે પોતાની જાતને રેગ્યુલર અપડેટ કરો છો. કારણ કે મિત્રો તૈયારી કરવી એ મોટી વસ્તુ નથી. ઘણા બધા લોકો ફોર્મમાં તૈયારી ચાલુ કરતા હોય છે. સફળતા ત્યારે મળે જ્યારે તમે કન્સિસ્ટન્સી જાળવી રાખો. કારણ કે પેલું કહે છે ને, એક દિવસ બુક પકડી 10 પેજ વાંચી નાખ્યા કે 2 કલાક 4 કલાક વાંચી નાખ્યું,
પછી એવું 3 દિવસ વાંચશે ને પછી 4 દિવસ એવા આવશે ને જેમાં બુકને હાથ જ ના લાગે હોય. તો આવી રીતે સફળતા નથી મળતી મિત્રો. ઘણા મિત્રો એવું કરતા હોય છે કે ફોર્મ ભર્યા પછી એક્ટિવ થઈ જાય, ખૂબ જ આવા સારા સારા વિડીયો ડેઇલી જોતા થઈ જાય, જે દિવસ પેપર પતે છે એ દિવસથી આ બધું બંધ અને ઇન્સ્ટાની રીલો ચાલુ થઈ જાય. મિત્રો આવી રીતે સફળતા ના મળે. તમારે દરરોજ પોતાની જે પાયો હોય માટે જો એવું કહું છું કે વધારે નહીં તો એટલીસ્ટ તમે કરંટ અફેર્સ જોતા રહો. કારણ કે કરંટ અફેર્સ મિત્રો એવો ટોપિક છે, એ ગમે તે પરીક્ષા હોય, એ 5મા ધોરણનો છોકરો આપતો હોય કે યુપીએસસીનો કોઈ ટોપર આપતો હોય, બધામાં આ ટોપિક એવો છે જે કોમન હોય છે. અને મિત્રો આમાં બધા જ ક્ષેત્રો આવરિત થઈ જતા હોય છે. માટે કરંટ અફેર્સને 20 મિનિટમાં જો કોઈ કવર કરી આપતું હોય અને એ પણ ડિટેલમાં અને સારી રીતે, તો મિત્રો આપણે આને રેગ્યુલર જોવાની આદત પાડશો તો આ જ આદત એક દિવસ તમારું જીતવાનું કારણ બની જશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અત્યારે જ કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું મિત્રો. આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં એટલીસ્ટ શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો મિત્રો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો. હજુ ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 નવા મિત્રોને જરૂરથી કરાવડાવજો મિત્રો. આપણા 10,000 સબસ્ક્રાઇબરથી હવે માત્ર થોડાક જ દૂર છે, જે તમારા સપોર્ટથી ઝડપથી થઈ જશે એવી આશા રાખું છું. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.